ભુજ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ખાવડામાં રેતીનું ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવાના ગુના સબબ 2 ડમ્પરો કબજે કરી તેમના ચાલક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગરની રેતીનું ખનીજ વહન કરતા 2 ડમ્પરો પકડી પાડી ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી 2 ડમ્પરો પકડી પાડ્યા છે, જેમાં વાહન ચાલક ભીમારામ ઉંમર વર્ષ 28 રહેવાસી રાજસ્થાનવાળાનું કબજાનું આ રેતી ભરેલું ડમ્પર કબજે કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય એક વાહનને ચેક કરતા ચાલક વિરમરામ પુંજારાએ તેમનું પણ આ ખનીજ ભરેલું ટેન્કર કબજે કરવામાં આવ્યું છે. કુલ મળીને 45,630 કિલોગ્રામ આ ગેરકાયદેસર ખનીજ કબજે કરી અને બંને ડમ્પરો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે છે. સમગ્ર કાર્યવાહી પીએસઆઈ સિનોલના માર્ગદર્શન હેઠળ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ રાવલ, જીવરાજભાઈ ગઢવી, અશ્વિનભાઈ ગઢવી વગેરે કરી હતી.